અમે લોકો પહોંચી ગયા છીએ અહીંયા પ્રદ્યુમન પાર્ક, બરાબર, જ્યાં પ્રાણી સંગ્રહાલય છે. ટિકિટ દઈને એન્ટ્રી લઈ લીધી છે અંદર. આમાં શું કે જાનવર ને એવું બધું હોય છે. આ લોકો બધા એમ કહેતા હતા, બરાબર. ભાઈ ગયો તો આપણે જ જોઈને ભાઈ વધારે ખવાઈ ગયો હાલે છે. મસ્ત જગ્યા આવી ગયા, બરાબર, જેનું નામ છે ઈમુ. જો ખાલી અહીંયા તો ચાર એકારે છે, આપણે એક જ છે. જોઈ લો હાટ દેખાય મોટું બાકી. મિત્રો અમે લોકો શું કે ફરવા લાયક જગ્યા, એટલે એમાંથી શું કે સૌથી પહેલા તો અમે લોકો આવી ગયા છીએ હાજી ડેમમાં, બરાબર. આપણા શું કે જામનગરના કમલા નહેરુ પાર્ક કરતા પણ ઘણું બધું મોટું છે, બરાબર. તો અમે લોકો અત્યારે હાવ વચ્ચો વચ્ચે એટલે કે મિડલમાં ઉભા છીએ. અને આ બાજુ નમીરે આવે છે બ્લોગ ચાલુ કરતો અને આ બાજુ ચિરાગ ઉભો છે, બરાબર. અને અમે લોકો શું કે આ બધું એક્સપ્લોર કરશું અને તમને બધું દેખાડશું. હજી તો અંદર ગયા છીએ, હજી સ્ટાર્ટ કર્યું છે અને બધી જગ્યાએ ફરશું, બરાબર. અને અંદરનું બધું છે ને તમને દેખાડતા રહીશું. મિત્રો આપણા જામનગરમાં છે ને 3-4 જ એવો પાર્ક છે ને. રાજકોટમાં તો છે ને ઘણા બધા પાર્ક છે ને, એમાંથી આ એક છે હાજી ડેમ પાર્કનું નામ છે એવું કદાચ. અને આ ડેમની અંદર છે ને આવી મોટી બધી શું કે જગ્યા એવી છે ને, 3-4 એવી જગ્યા છે, બરાબર, કે માણસો બેસી અહીંયા શું કે ટાઈમ સ્પેન્ડ કરે, અહીંયા એના ફેમિલી લોકો જોડે શું કે આવે અહીંયા મોજ મસ્તી ને બધું કરે, બરાબર. એટલે અમે લોકો તો અડધું જોયું છે, બરાબર. અને સારું એવું છે આ બધું પાર્ક હાજી ડેમ, બરાબર. આ જગ્યા છે ને હજી તો ઓલી બાજુ જવાનું છે આપણે પાછળ. અમે લોકો એને પોગી ગયા છીએ હાજી ડેમ, બરાબર. અને બધું શું કે સિક્યોરિટી થોડુંક સેફટી ને એવું બધું છે, એટલે આ લોકો શું કે પિંજરા બધું માર્યું અને બધી પબ્લિક ને એ લોકો આવ્યા છે, બરાબર, જોવા. અને અમે લોકો જોવા જ આવ્યા છીએ. હવે નમીન આ બાજુ પતી આવી રીતના કંઈક સૂચના છે એવી રીતના, તો બરાબર. તો તમે આ વિડીયોને હે ને સ્ટોપ કરી અને પ્રોપર છે ને વાંચી લેજો. તો બાય ચાન્સ તમે કદાચ અહીંયા આવો હાજી ડેમે, તો આ બધું તમને ખબર હોવી જરૂરી છે. છે ને અહીંયા પહોંચીને આપણે એક વાત નોટ કરી. આગળ શું કે ખાસ સૂચનામાં લખ્યું હતું કે લોટ ને એવું નથી પૂરવાનું, ને આયા તો બધા ઉલટાનું ઈ જ કરે છે. હા, એવું લખ્યું હતું. પ્લાસ્ટિક ને એ બધું ને ભેગું એવું લખ્યું હતું કે લોટ ને એવું બધું નથી નાખવાનું, આયા કચરો ને એવું બધું થાય છે, બરોબર. આયા તમને ખૂણે ખાત કે જ્યાં જોશો ને તો તમને ઈ જ જોવા મળશે. માણા કરતા વધારે તો એ બધું જોવા મળશે. અને આવો કઈક હાજી ડેમ છે રાજકોટનો, અમે પહેલી વાર જોયો. અને તમારા શું કે અમારા વિડીયોમાં તમે પહેલી વાર જોયો છે. ડેમની બહાર જતા હતા ને તો એક બારે છે ને એક આ કળશ મોટું બધું જોવા મળ્યું છે. હવે આ સેવાનું હોય તો આપણે નથી ખબર, પણ રાજકોટ વાળા જે જોતા હોય, બરોબર, એને ખબર હશે તો કોમેન્ટમાં કહેજો કે આ કળશ આવડું મોટું છે એ સેવાનું છે ને એની પાછળની શું કે જે સ્ટોરી એ શું છે. અને નમીને ચિરાગ બે ઉપર ગયા છે. અમે લોકો શું કે હાજી ડેમ થી હવે નીકળી ગયા છીએ બારે, બરોબર. અને હાલીને જાય છે આ બાજુ રોડ તરફ. હવે ક્યાંક છે ને બેહવાનું અને થોડું ખાવા પીવાનું શું કે ગોતસી, અને પછી છે ને આપણે લોકો ખાસી. એટલે મારી આગળ ચિરાગ ને નમીર બે હાલે છે ને હું પાછળ મળી ગયો. હાલો તો મળી ગયું ડાયરેક્ટ. મિત્રો અમે લોકો શું કે ડેમ ની બહાર નીકળીને હોટલ ગઈ હતી. હોટલ એ સારામાં એવી મળી ગઈ છે, બરાબર. અને 5 સ્ટાર પછી એટલે અમે લોકો છે ને બેસી ગયા હતી ટેબલ ઉપર, બરોબર. સામે છે ને આખી લાઈન ખાલી છે, તો એ ત્રણેયને એને આયા જ દેવું હતું કા વિડીયો માટે. આમ મોઢા દેખાય ને સામે પ્રકાશ આવતું હરામી હો બેટા. કેમ કે ઘરે તો ડાયરેક્ટ સામે ટીવી હોય, પણ આયા ટીવી ક્યાં ગોતો. અને શું કે આપડી આવી ગઈ છે સસ્તું ને સારા માયલું પૂરી ને શાક, બરાબર. હવે તમે લોકો વિચારતા હશો કે આ બે જ પૂરી કેમ આવી, એનું છે ને કારણ તમને ચિરાગભાઈ દેશે. બને શું કે બને આવે. હાલો તો કઈ વાંધો નહીં, બીજી પૂરી આવે તા એટલી વારમાં શું કે આ ખાતા થાય આપણે. શું જોઈ સાઈઝ? ઓ મિત્રો ભૂલાઈ ગયું, જો હજી એક વસ્તુ તો બાકી રહી ગઈ. તો કઈ વાંધો ને, આપણે છે ને પેલા આને છે ને એકાદું આપણે કોરિયો બોરિયો શું કે ટેસ્ટ કરીએ એમ. એને જો મિત્રો આ કારણ હતું અમે નો બેવાનું, દેખાઈ જવાનું મોઢું, બસ એવી જ રીતના અમે શું કે અમે નથી બેઠા. અને પૂરી ને શાક થોડું ઠીકઠાક છે. શાક થોડું શું કે મીઠા વગરનું છે, એટલે મીઠાની જરૂર પડશે. બાકી પૂરી ઠીકઠાક છે. અને આ બાજુ આથણું આપ્યું એમ. અમે લોકો શું કે જમીને છે ને થોડુંક હાલીને પોલ સુધી આવી ગયા હતા આપણે,
પુલની આ બાજુ થોડુંક અડધો કિલોમીટર જેટલું હાલીને હાજી ડેમ ચોકડી કહેવાય. હા, હાલો હાજી ડેમ ચોકડી, પુલ ને હાજી ડેમ ચોકડી, બરોબર. અને એક રિક્ષામાં બેસી ગયા છે આ કાકા, હવે કાઢે ને એટલી વાર. અને અહીંથી આપણે જવાનું છે ક્યાં? રજીમન પાર્ક. પ્રદ્યુમન પાર્ક. એ થોડુંક ફરવા લાયક છે, બધું પાણી પંદર એવું છે. હા બધું છે ભાઈ. આ તો હવે છે ને તમને યાદ હું કે નબીર થોડુંક કામકાજ હાલે છે દેખાડતો તો છે નહીં. અને કાકા સામે જોઈને દાંત કાઢે. ચાલો હવે આ કાકા કાઢે ને આપણે ઉયા જઈને મળી તમને. લોકો શું કે ઉયાથી ઉતરી ગયા હતા, બરોબર. અને હવે અમે લોકો પહોંચી ગયા છીએ અહીંયા પ્રદ્યુમન પાર્ક, બરોબર, જ્યાં પ્રાણી સંગ્રહાલય છે રાજકોટનું, બરોબર. તો નમી ને ચિરાગ બે એવું કે શું કે ભાઈ અમે ટિકિટ લઈએ છે. ચિરાગ ક્યાં ગયો? ટિકિટ લેવા. ટિકિટ લેવી જરૂરી છે મિત્રો, કેમ કે ટિકિટ વગર તો અંદર નહીં કરવા દે, ક્યાંય ના જાય. તો હવે પેલા ચિરાગ ટિકિટ લઈ આવે ને પછી અમે લોકો જાય અંદર. અને અંદર શું કે મગર ને બધું કેવું હા તો એવું બધું છે અંદર કઈક. અને અમે તો અંદર જઈને તમને બધું દેખાડશું. તો મિત્રો અમે લોકો ટિકિટ દઈને એન્ટ્રી લઈ લીધી છે અંદર. અને આયા શું કે બેટરી વાળી આવું કઈક બેટરી કાર ફોર ફોટોગ્રાફી, બરોબર, એવું કઈક લખ્યું છે. એટલે આમાં ફેરવીને બધું શું કે તમને શેર કરાવશે આ બધું શું કે પ્રદ્યુમન પાર્ક ની. અને આમાં શું કે જાનવર ને એવું બધું હોય છે, આ લોકો બધા એમ કહેતા હતા, બરોબર. હવે તો આપણે શું કે ફરશું ને આપણે ખબર પડશે કે સાચા જાનવર છે કે નહીં. આયા બધું આવી રીતના એલઈડી છે આમાં બધું દેખાડતા હોય. ને આ છે પ્રદ્યુમન પાર્ક નો મેપ. આની અંદર બધું દેખાડશે કે આ જગ્યાએ આ છે, આ જગ્યાએ આ છે, બરોબર, દેખાડશે ને એવું. હા ભાઈ. મિત્રો અમે લોકો શું કે સૌથી પહેલા તમે આવી ગયા હતા માકડું જોવા, બરોબર. એ આવા કંઈક વાંદરા ટાઈપ હોય છે, બરોબર. પણ એ છે ને બહુ દૂર બેઠા છે, ત્યાં બે વાંદરા બેઠા, એટલે એવી રીતના કંઈક છે માકડું જેવું, બરોબર. અને હજી આપણે આગળ જાય તો મિત્રો અહીંયાથી જઈને અમે લોકો આવી ગયા હતા અહીંયા, બરોબર. અને આનું નામ છે બોનેટ માકડું. બધા એક જેવા જ લાગે છે, પણ હવે આ લોકોએ નામ કેમ અલગ અલગ આપ્યા આપણે નહીં નથી ખબર, બરોબર. અને એક ઉપર ચડ્યું છે ને બીજા બધા આમ આગળ પાછળ રખડે છે. અને ત્રણ ના છે ને વિડીયો ચાલુ છે ને આજુબાજુનું પબ્લિક અમને લોકોને જોવે છે કે આ લોકો હું તને ગાંડા કાઢે. ગાંડા નથી કાઢતા, મહેનત કરી વિડીયો બનાવી. એ લોકો એનું કામ કરે ને અમે લોકો અમારું કામ કરીએ. એને ટીવીમાં જોયું હોય છે, પણ તમને હું રિયલ દેખાડું. જો એવું બેઠું જો ઝૂમ કરું, જોજો જો એ રહ્યું. આ છે ને કૂતરા ટાઈપ હોય છે જાનવર. એને આપણે જે શું કે ગુજરાતી ભાષામાં વરવું કે વરવું. મિત્રો આ નમીની હરકતું જો, એની અંદર મલાઈકા મેમ આવી જાય છે. ધારીઓ ચડી તો બીજું કઈક આવે ને, નીચે ઉતરી તો મલાઈકા મેમ આવે. જરાક હરખા હાલો ને, મલાઈકા મેમ 1 ફોટો. તો મિત્રો અમે લોકો શું કે અત્યારે આમ બાજુ જાય છે પ્રાણી સંગ્રહાલય કે બાજુ હાલો પ્રાણી સંગ્રહાલયમાં જાય છે. અમે લોકો શું કે આવી ગયા છીએ ઇન્ડિયન ડોગ, બોલે તો જંગલી કૂતરા, બરોબર. આપણે અહીંયા બધું શેરીમાં ઘરમાં બધી જગ્યાએ કૂતરાઓ રાખે, પણ એ પ્રાણી સંગ્રહાલયમાં તો શું કે આખું એનું અલગથી એક ઘર દઈ દીધું છે કૂતરાઓમાં, બરાબર. ને જો આ ખૂણામાં જે સૂતો હોય પણ પ્રોપર દેખાતો નથી, બહુ છેટા હોય છે ને એટલે શું કે બપોરનો ટાઈમ થઈ ગયો હોય અને બધા સુવાનો ટાઈમ છે. રાજકોટ વાળા બહુ કહેતા હોય છે ને કે અમારો બપોરનો આટલો ટાઈમ સુવાનો હોય, એટલે એવી રીતના કૂતરા હોય સૂતા છે. ભાઈ ગયો તો આપણે જ જો ને ભાઈ મિત્રો આ વરું જ છે. આ તો તમને આગળ દેખાયું તો ઓલા હુતા હતા ને આ જાગે છે, આમાં કઈ ફેર નથી વધારે. અને ખૂતો વધારે ખવાઈ ગયું હાલે છે ભાઈ. જગ્યા આવી ગયા, બરોબર, જેનું નામ છે ઈમુ. આપડા જામનગર ના શું કે કમલા નહેરુ પાર્ક માં પણ એક પડ્યું છે આવું ઘણા વર્ષો થયા, અને એ તો બહુ ગઈઢું થઈ ગયું ને આ બધા જુવાન છે. જો ખાલી અહીંયા તો 4 એક હાલે છે, આપણે એક જ છે. અને એ બહુ મોટી ઉંમર થઈ ગઈ છે, બિચારું માંદું ને એવું પડ્યું હોય છે, બરોબર. જો બાદ છો, હવે બાદ છે થઈ ગઈ મિત્રો. બાઈતા હાલો તો હવે તમને બીજી જગ્યાએ જઈને દેખાડી. તો મિત્રો નમી ને ચિરાગ છે ને બે ગાડા કાઢીને ગયા છે, અને અમે અત્યારે આવી ગયા છીએ સફેદ વાઘ. શું કહેવાય ઓલી બાજુ ક્યાંક સૂતો હોય, પણ અંદરની સાઈડ સૂતો હોય એટલે દેખાતો નથી. તો કઈ વાંધો નહીં, બીજી વાર ક્યારેક આવશું ત્યારે તમને દેખાડશું. અત્યારે તો મેળ ના પડ્યો. હાલે ભાગ જલ્દી.
કાંઈ વાંધો નહીં, આમાંથી જોઈ લ્યો તમે, બસ ઉમાં તો ન મળ્યો. હા એક જ છે. મિત્રો અમે લોકો આવી ગયા છીએ મગર જોવા, બરોબર. શું કે આલી બાજુ ક્યાંક મગર છે. આ એક, આ બે, બરોબર. ઉયા એની પાછળ 5 4 3, ઉયા 4, અને બીજી 4 5 મગર તો છે ને અંદર છે, પણ બધી હુતી છે અત્યારે, બપોરનો ટાઈમ છે ને એટલે. બાજુના ઘરમાં આવી ગયા હતા, બરોબર. આ મગર શિકારના મૂડમાં છે પણ હુઈ ગઈ પાછી, મેર નો પડ્યો એનો. આ બાજુ અહીંયા તો એક જ છે. ક્યાં હે બીજી? અહીંયા. હા મિત્રો, હવે તો રિંગ થઈ ગઈ, એકારે બે ભેગી છે. પણ મને એમ કે એક મોટી બધી બે મોટા છે જો. મિત્રો આને કેવાય મગર, જોવો ખાલી તમે લાઈન માં હો બધી. 1 2 3 4 5 મોટા મોટા વાળી મગર. આનું ઓલું શું કહેવાય, ઓલું મોઢું લાંબુ જેવું. એનો ચીપિયો જેવો મોટો. તો મિત્રો આ મગર નું નામ આપણે જાણવું પડશે, આગળ લખ્યું. મિત્રો અમને લાગે અમે છે ને ખોટા ટાઈમે આવી ગયા છે. આ ટિકિટ વેસ્ટ ગઈ, કેમ કે બધા એમ પ્રાણીઓ છે ને હુતા જ છે. આમ જોવા આયા ઉપર પેલી આયા પેલો હું તો કેમ હાલો નમીર કહે છે બે થોડીક વાર વાટ દે, અમે બેહવાનું પાટલ્યું છે. તો હવે અમે છે ને થોડીક વાર શું કે પોરો બોરો ખાઈ, ઠંડો ઠંડો પવન આવે અને પછી ઉઠશે ને એટલે અમે એમને કેચઅપ કરશે કેમેરામાં. ઠંડો ઠંડો મિત્રો મારે છે ને ટેક આલી બાજુ ફોન રાખીને લેવા પડે, કેમ કે આલી બાજુ લઉં છું ને મોઢા નથી દેખાતા. અમે લોકો ઓલા આગળના ટેબલે બેઠા હતા, બરોબર. એ બેઠા હતા ને તો સામે છે ને આ જગ્યાએ સિંહ છે. સિંહ કે વાઘ? હું વાઘ કહેવાય આને, ટાઈગર, રોયલ ટાઈગર. એટલે એવું કઈક છે, ટાઈગર બાઈગર, બરોબર. જો સામે હું તો અમે અહીંયા બેઠા હતા ને એવી મોટી રાઈડ નાખી ને હળી કરીને પોઈ ને પાછો હોઈ ગયો. બરોબર. અહીંયા રાડોલી બધીથી આવતી હતી. બરોબર. હા બરાબર, સમજી ગયો. બરાબર. એટલે એવું કઈક છે ને અમે લોકો છે ને હવે એની રાહ જોઈને અહીંયા બેઠા છીએ કે પાછો ઉભો થાય. બરોબર. અને અમે લોકો છે ને એને કેચઅપ કરી ડાયરેક્ટ આમ છે ને બરોબર બરોબર એમ કરીને હું કે કેચઅપ કરી જ લેવો છે. બરોબર. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर ઉઠો, અડધો ઉઠો ને અડધો હુતો જો. હમણાં ઉઠશે ઈ જોઈ અહીંયા હોતી છે ને ખતરનાક કેચઅપ થયું છે બાકી. અને ઈ ઉભો થાય ને શું કે એની વાઘડીને ગોતે છે. વાઘ છે પણ એની વાઘડીને ગોતે. હોતી છે ને માં કે નકરી કે ડોકું કાઢી લો એકવાર હોતી ક્યાં એની એમાં હોતી ગયો ન્યા જ જોવે. ટારિયાની પાછળ હુતી મિત્રો. આયા જોઈ લે ભાઈ, અમે જાય પાછા હવે કયું ના બેઠા. વી દીધા વી આ સાઈડ જો જો આમાં જો જો આવે જોઈ લે. મિત્રો અમે લોકો આવી ગયા જંગલી બિલાડી જોવા, બરાબર. ઠીક છે ભાઈ, જંગલી બિલાડી છે. જોઈ ગયા જો. એક જ છે. એટલું બધું કઈ ખાસ નથી જંગલી બિલાડીમાં, બરોબર. આપણે નોર્મલ હોય ને એવી જ બિલાડી છે. પણ આને કહેવાય જંગલી. હા પણ જંગલી છે એટલે હોય છે કઈક ખતરનાક. એટલે એકવાર બટકું ભરે બીજી વાર માગો નહીં. बात तो सही है. અને થોડો કલર શું કે ભૂરિયા જેવો છે. પ્રાણી જોવા મળ્યું છે ગ્રીન ઇક્વાના એવું કઈક નામ છે, આવું છે ફોટામાં અને રિયલમાં કઈક આવું છે. જો આ એક અને એની પાછળ એક કલર વાળું છે, લાકડા કલર જેવું હોય છે. આના ભેગું લાકડું ઉભું હોય ને તો ખબર ન પડે કઈ જગ્યાએ છે. કેમ કે લાકડા જેવો સેમ કલર છે. હા ઈ બરોબર હો, મન ચીરા કે ગોતી દીધું. અમે છે ને થોડાક આગળ આવેલા ને તો અહીંયા કઈક રેપ્ટાઇલ હાઉસ એવું કઈક લખ્યું છે અને બહારનું કઈક શું કે ગેટ આવું મગરનો ગેટ જેવો છે. અને પેલા છે ને અંદર આપણે એક્સપ્લોર કરતા આવીએ હું અંદર છે ને પછી બહાર આવીને ફોટા પાડશું. તો આવી રીતના શું કે અમારે આપણે કેમ જામનગરમાં મસ્તી કરશે એવી રીતના રાજકોટમાં આવું કઈક છે રેપ્ટાઇલ હાઉસ, જેની અંદર શું કે અલગ અલગ સાપ ને સચુંદર ને એવું હોય છે. હા આની અંદર આવ્યા ને તો બધા સાપ ને હરફ ને બધા હુતા હતા, પણ છે ને મોટા બધો મોટો છે ને ભારતીય અજગર એ જોવા મળ્યો. ખબર નથી પડતી એમાં કેટલી આટિયું વીટાણી છે. હવે આ ભાઈ છે ને જરાક ઉભા હું તમને દેખાડું. ઘટતો બધું હવે આમાં એક છે બે છે કઈ ખબર નથી પડતી. આમાં તો આટવી નથી દેખાણી કેટલી આટવી વરેલી. એ તને થોડી ગણવા જેવી તારે બે છે અલગ અલગ.
મિત્રો અમે લોકો હું ને ચિરાગ બે ઓલી બાજુ હાલ્યા ગયા હતા. નમીર છે ને આયા હતો અને અમને ફોન આવ્યો કે વાઘ ઊભો થયો, કેમ કે હાચન થયું છે, પબ્લિક વધી ગયું ને એટલે બરોબર, એટલે ઊભો થઈ ગયો ને હવે કેચઅપ કરશો ને ખતરનાક. તો મિત્રો છે ને જેની રાહ જોતા હતા ને એ પલ આવી ગયો છે અને શું કે આપણો ભાઈબંધ હેઠે ઉતરી ગયો હમણાં જોજો, ખાલી નજીક આવ્યો ને એટલે પણ દેખાય ને નીચેથી હાલ છે તો રેવા ઓ જોઈ લ્યો હાટ દેખાય મોટું બાકી. હવે મિત્રો ઈ જાય છે ચાનો ટાઈમ થયો, ઈ જાય છે એની ઘરવાળી માં. હા જે શું કે ખૂણામાં. તો મિત્રો અમે લોકો શું કે પાર્ક ફરી અને છે ને હવે બહાર નીકળી ગયા. બેટરીમાં છે ને એટલા પર્સન્ટેજ નથી એટલે કે આપણે વિડીયો શૂટ નથી કર્યા વધારે એટલે વધારે નથી દેખાડ્યા, પણ આપણે જોયું છે બરોબર. ઈ અમુક આપણે ચિરાગમાં કવર કર્યું છે અને અમુક બાવા હિન્દીમાં કવર કર્યું, તો એમાં જેને જોઈ આવજો બરોબર. કઈ મેકું તો છે જ નહીં આપણે. અને હવે આપણે છે કે બારે બેસી ગયા છીએ ને હવે છે ને રિક્ષામાં આપણે આજે કેટલે રેપિડો કર્યું પહેલી વાર નમીરના ફોનમાંથી, કેમ કે એમાં છે ને થોડુંક સસ્તું પડતું હતું આપણે શું કે પૈસાનું નહીં રીતના. રેપિડો વાળા ભાઈનો ઓર્ડર તો કરી દીધો ને હવે અહીં આવીને અમને લઈ જાય એટલી વાર અને વચમાં ને થોડું દખડતા રહે. તો મિત્રો અમને લોકોને શું કે માથા પરથી બસ મળી ગઈ હતી બરોબર. એ પેલા છે ને 4-5 બસો ગઈ પણ એમાં જગ્યા નહોતી ને અમુક બસ જામનગર નહોતી જતી એવી રીતના હતું બધું. ફાઇનલી એક બસ મળી ગઈ પણ છે ને એમાં થોડોક સીટનો અભાવ છે એટલે અમુક સીટ મળી ને અમુક નથી મળી. 3 સીટ મળી ગઈ અને એક સીટ છે ને રહી ગઈ, તો ચિરાગને અડધા બે થોડેક આગળ નીકળે કોક ઉતરી જાય પછી આપણે જઈએ છીએ બે અને નમીર ને ચિરાગ ને મમ્મી છે ને બે આગળ બેઠા. આ નમીર છે એની આગળ ચિરાગ ને મમ્મી બેઠા એટલે બસ શું કે નીકળી ગઈ. હવે છે ને તમને ડાયરેક્ટ જામનગર પહોંચીને જ મળી બરોબર. થોડોક આરામ કરશું, ભૂલી જવું અને થોડોક બેટરી નથી ફોનમાં એટલે વધારે શૂટ નહીં થઈ. તો મિત્રો અમે લોકો ઉતરી ગયા છીએ જામનગર એસટી આપણા બરોબર, જૂના ને જાણીતા ને આપણું ઘર એવું ડેસ્ટિનેશન. અને હવે છે ને આપણે આપણા નાનકડા ભાઈને બોલાવી લીધો અને એ આવે ને એટલે હું તમને એક વસ્તુ દેખાડું બરોબર. ચાલો માસી આવજો. ભાઈ સફર સારો હતો, ચિરાગ સફર થોડોક લાંબો હતો વાત કરતા ગયા છે બહુ. તો કઈ વાંધો હવે છે ને આપણે આપણા નાનકડા ભાઈને ગોતીએ અને આ બે તો હાલ નમીર એ તો જવાબ જ નથી દેતો. આમ તો જો આપણી ગાડી આવી ગઈ હતી બરોબર, જે આપણે લેવાની હતી એક્સેસ. તો નાનકડો ભાઈ શું કે આપણે લેવા આવ્યો છે ને આપણે પેલી જ ચક્કર અત્યારે મારશું, ઘરે જવું ચિરાગની લોકો ઉભા છે આપણે એને શું કે પેલા એને દેખાડશું કે ભાઈ ગાડી લીધી અને દેખાડો બાપા મારી. આપણે છે ને આવી ગયા હતા ઘરે અને આપણી છે ને ગાડી આવી ગઈ હતી બરોબર, જે આપણે લીધી હતી મંગાવી હતી. કેમ કે થોડીક તકલીફ એવું બધું પડતું હતું આપણે ઘણા ટાઈમથી એટલે પહેલેથી, કેમ કે ગાડી નહોતી ને એટલે અમુક કામ આપણાથી થતા નહોતા. પણ ફાઇનલી છે ને આપણે ગાડી લઈ લીધી. અમુક જણાને નહોતું કીધું કેમ કે આપણે છે ને જ્યારે વસ્તુ આવી જાય ને ત્યારે જ આપણે દેખાડવું હતું, વળી કેન્સલ ને એવું બધું થાય એવી રીતના હતું બધું. તો કાંઈ વાંધો ને ગાડી આવી ગઈ એના માટે હું કે થોડોક આમ હેપી છું બરાબર. અને હવે છે ને આપણે ઘરે આવી ગયા છે ને ફૂલ થાક્યા છીએ બરાબર. પગ કંઈ કામ કરતા નથી, આખે બાગમાં સમજો ને કે 4 કલાક છે ને આમ આહિલા જ છીએ, ઢારીઓ ને એવું બધું હતું બરાબર. તો હવે છે ને પેલા આપણે ઘરે નાવાનું ગરમ પાણી મેકશું બરાબર અને પછી છે ને ગરમ પાણી નાહીએ એટલે શું કે પગને માથાને આખા બોડીને શું કે આરામ મળે. તો આપણે છે ને વિડીયોને અહીંયા પૂરો કરી. તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો બરાબર. અને વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બધાને બાય એન્ડ ગુડ નાઇટ.